નમસ્કાર મિત્રો, મારી જાની ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત કરું છું। આજ રોજ તળાજા તાલુકાના સથરા ગામે શ્રી મહાવીર ભૂરખિયા હનુમાનજી દાદાના આશ્રમે દર મહિનાની પૂનમની જેમ આ વખતે પણ અધિક જેઠ પૂનમની ઉજવણી કરવામાં આવે, જેમાં ભદ્રાવળ તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી પંડ્યા નીતાબેન આશુતોષભાઈ ગામ ટીમાણાનો ભવ્ય વિજય થતાં તેઓ દાદાના દર્શન કરવા પધાર્યા હતા અને તેનું સ્વાગત પરમ પૂજ્ય દયારામ બાપુના કર કમળથી કરવામાં આવ્યું હતું। તેમજ દયારામ બાપુના મધુર મુખેથી શ્રી પંડ્યા નીતાબેનને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ આગળ વધો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવેલી હતી અને તેને આશીર્વાદ આપી શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી કાનજીભાઈ ધાંધલિયા સથરા હાલ ભાવનગર અને રમેશભાઈ જોશી ઠાડજ હાલ ભાવનગર દયારામ બાપુના આશીર્વાદ લીધા હતા। તેમજ ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જાની, કેવી શેઠ અને સમસ્ત ભૂરખિયા હનુમાનજી આશ્રમના સેવક સમુદાયે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સારી એવી જહેમત ઉઠાવેલ હતી। નીતાબેન પંડ્યા જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા, તેના જીત બદલ કોંગ્રેસી કાર્યકરો સૌ ખુશી વ્યક્ત કરે છે અને મારી જાની ન્યૂઝ યુટ્યુબ ચેનલ તરફથી બહેન ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ।